ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના પાયાના કાર્યકર અરુણા અશોકભાઈ પટેલે ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં વિધિવત પ્રવેશ કર્યો છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના પાયાના કાર્યકર અરુણા અશોકભાઈ પટેલે ભાજપ છોડીને આમ આદમી પાર્ટી આપમાં વિધિવત પ્રવેશ કર્યો છે. આ ઘટના આગામી ચૂંટણીઓ પહેલા મહત્વપૂર્ણ રાજકીય ફેરફાર સૂચવે છે. અરુણાબેન પટેલે વાગરામાં આયોજિત આપના કાર્યક્રમ દરમિયાન પક્ષનો ખેસ ધારણ કર્યો હતો. પક્ષમાં જોડાયા બાદ તેમણે જણાવ્યું હતું કે તેઓ વર્ષ 1985થી ભાજપ સાથે સંકળાયેલા હતા અને તાલુકામાં પક્ષને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમ છતાં વર્તમાન ચૂંટણીમાં સામાન્ય સ્ત્રી માટે સીટ હોવા છતાં તેમને ટિકિટ આપવામાં આવી ન હતી, જેના કારણે તેમને નારાજગી હતી. અરુણાબેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે વર્ષોની વફાદારી છતાં પાર્ટી દ્વારા યોગ્ય માન્યતા ન મળતા તેમણે આ નિર્ણય લીધો છે. પક્ષ પલટા બાદ તેઓ હવે વાગરા 2 તાલુકા પંચાયતની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતરશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ આપને વાગરા તાલુકામાં મજબૂત કરવા માટે પૂરી શક્તિથી કાર્ય કરશે. આ પ્રસંગે આપના યાકુબ ગુરુજી, યુસુફ ભુરા અને દીપક પટેલ સહિતના આગેવાનોએ અરુણાબેન પટેલનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. આપના નેતાઓએ આ જોડાણને ભાજપ માટે એક મોટો રાજકીય ફટકો ગણાવ્યો હતો. આ ઘટનાથી વાગરા તાલુકાના રાજકારણમાં નવી ચહેલ પહેલ સર્જાઈ છે. આ પક્ષ પલટાની આવનારી ચૂંટણીઓ પર શું અસર થશે તે અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. વાગરા 2 ના ઉમેદવાર અરુણાબેન અશોકભાઈ પટેલ આદમી પાર્ટીમાંથી આજે જોઈન થઉં છું. અને હું 1985થી ભાજપમાં હતી અને ભાજપનો ઝંડો લહેરાવનાર પણ હું પોતે જ છું, તાલુકામાં ભાજપને લાવનાર. તે છતાં અત્યારે હવે સામાન્ય સ્ત્રી સીટ આવેલી છે. મેં ઉમેદવારી માંગણી કરેલી એટલે મને એ લોકોએ ટિકિટ આપવાની ના પાડેલી. એના કારણે હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયેલી છું અને આમ આદમી પાર્ટીમાંથી વાગરા 2માં મારી ઉમેદવારી પણ હું નોંધાવું છું. જે રીતે મેં આમ આદમી પાર્ટીને ભારતીય જનતા પાર્ટીને ઊભી કરવા માટે જેટલી મહેનત કરી છે એટલી મહેનત હું આમ આદમી પાર્ટીને ઊભી કરવા માટે કરીશ. એ બદલ ને મને આજે જે ઉમેદવારી નોંધવા માટે ઉમેદવાર બનાવ્યો છે એ બદલ હું યાકુબભાઈનો તેમજ દિલીપભાઈનો આમ આદમી પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું.